તમે સાઈડમાં બેસો, હમણાં તમારા મિત્રને મળાવું છું, એ તમને આ બધાથી રોગથી દૂર કરી દેશે. બસ તમારે ખાવું પડશે. અહીંયા બેસી જાઓ. રખા અહીંયા આના મિત્રને બોલાવ્યા. વિટામિન એ, વિટામિન એ તમને આનારે વાત કરવાની છે. અહીંયા આવી જાવ. હું વિટામિન એ છું. મશીનું તેલ, દૂધ, ગાજર, પપૈયું, કેરીમાં છું. જો તમે મને ખાશો તો તમારું રતનપણું દૂર થઈ જશે. જો તમે મને ખાશો તમને શું થયું? તમને બેરી બેરી થયું લાગે છે. તમે સાઈડમાં બેસો, હમણાં તમારા મિત્રને હું મળાવશું તમારા હારે. જો તમે ઈ તમને કે ને ઈ વસ્તુ તમે ખાશો તો તમારો બેરી બેરી દૂર થઈ જશે. તમે અહીં બેસી રખા અહીંયા અને મિત્રને બોલાવ્યા. વિટામિન બી, આના હારે તમે વાત કરી. તમે કોણ છો? હું વિટામિન બી છું. ક્યાં ક્યાં હું ઘઉં ચોખા યાકુલ ખાઉં છું. તમે કોણ છો? બેરી બેરી. તમે આ ચીજ ખાશો તો બેરી બેરી રોગ દૂર થઈ જાય. ઘઉં ચોખા યાકુલ ખાશો. અહીંયા બેસો. તમે અહીં બેસો, હું તમને ચેક કરી લઉં. સાહેબ અહીંયા ચેક કરો. અહીંયા દુખે આ કા ભૂલી ગયો સર. તમને તો સર્વિસ લાગે. રાજમાં લઈ નીકળ્યા હતા. મને તો એવું છે. અહીંયા તમે લ્યો ને તમારા મિત્રને બોલાવું છું. એ તમને બધું સમજાવી દેશે. રખા અહીંયા વિટામિન સી ને બોલાવ્યા. તમે શેમાં છો? હું વિટામિન સી છું. તમે શેમાં છો? હું નારંગી, ટમેટા, લીલા મરચાં, લીંબુ, આમળા, જામફળમાં છું. તમે મને જો તમારું શરીર બચવું હોય તો તમારે આ બધું ખાવું પડે. ડોક્ટર સાહેબ, શું છે? મને આ પગમાં કાંઈક થઈ ગયું. ડોક્ટર સાહેબ, મારો પગમાં ઘૂસી ગયું. અહીંયા બેસો તમે. રખા અહીંયા આના મિત્રને બોલાવી આવો. તમે આમને મળી ગયો. તમે કોણ છો? હું વિટામિન ડી છું. યકૃત, ઈંડા, માછલી, દૂધ, માખણ અને સૂર્યપ્રકાશ મેળવશો તો તમે સુક્તાનમાંથી બહાર નીકળશો. મેળવશો? હા. શાંતિ રાખો. અહીંયા બેસો, હું તમને ચેક કરી લઉં. તમને તો હાલાત લાગે છે. તમે અહીં બેસો, હું તમારા મિત્રને બોલાવું છું ને એ તમને આ બધું બતાવી દેશે. રખા અહીંયા અને મિત્રને બોલાવ્યા. વાયુની તમે આમને મળી ગયો. તમે કોણ છો? હું આયોડિન છું. મીઠું, મચ્છી, ઉચ્ચર, ઘણા ભાજી આપું છું. તો જો તમે મને ખાશો તો તમારો આ ગોળચર રોગ દૂર થઈ જશે. તમે ખાશો? હા. જોઈ લો, હાલો તમને.
જો બાળકો તમને છે ને બધા ખોરાકને ખાવા જોઈએ તો તમને આ બધા રોગો ન થાય. નમસ્કાર. જય વિજ્ઞાન.